नमो आयर्यां नमो वज्राय नमो लोये सव्वसा ऐसो वञ्जनमुक्कारो सव्वपावप्पणासं मङ्गलाणं च सौवेसिं पदमं भवैमं जय जगदीवयो वियाणो जगगुरु जगणाहो जगबन्धु जय जगप्रिया महोदयम् जय सुवरं जय गुरुलोगाणं जय महावीरो ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे अचिन्त्यचिन्तामणिकल्पशाकिने विशुद्धसद्ब्रह्मसमाधिशायिने दयार्णवायार्थितदायिने सदा नमो नमः श्री गुरुने नमो नमः श्री गुरुने मिसूरे नमो नमः श्री गुरुने भक्तिजुत्ताण सत्ताणमणकामणं पूरणे कल्पतरु कामधेनु दुःखदोहग्दारिद्र्यनिन्नाशनं सिद्धचक्रं सयासं परम मंगलमय श्री नौपतजी महाराजની આરાધનાનો આજે 8મો દિવસ બહેનો એ લોકો એકાગ્ર હોય છે પોતાની વાત એમનો સૌથી મોટો ગુણ એકાગ્રતા એ શરૂ થાય પછી ક્યાંય નથી આજે ચારિત્ર પદની આરાધનાનો દિવસ ચારિત્ર ધર્મ નમો હવે ચારિત્ર ધર્મ નમો આઠમે રે જેહથી ભવ ભય ચારિત્ર ધર્મ નમો હવે જે કરે કર્મનો રોધ ચારિત્ર ધર્મ જસ મન વસ્યો સફળો તસ અવભો
આપણે ભણ્યા, આપણે વાંચ્યું, આપણે સમજ્યા, આપણે શ્રવણ કર્યું, આ બધું જ કર્યું, એનું ફળ શું? એની સાર્થકતા શેમાં? હું ભણું, હું જાણું, હું સાંભળું, હું સમજું, આ બધા એનું ફળ શું કે એની સફળતા શેમાં? ભણતરની વાત અહીંયા સમ્યક જ્ઞાનની વાત છે. સમ્યક જ્ઞાન હોય એને જ જ્ઞાન કહેવાય. અને અહીંયા એવા જ્ઞાનની વાત. તમે ભણો ગણો બધું જ કરો, પણ એની સાર્થકતા શેમાં છે એ નક્કી કરવું. અને એ બતાડે છે. ચારિત્ર ધર્મ જસ મન વસ્યો, સફળો તસ અવબોધ. હું એમ દાવો કરતો હોઉં કે મારી અંદર સમજણ છે, હું ભણેલો છું, તો એનું પરિણામ દેખાવું, એનું ફળ દેખાવું જોઈએ, એની સાર્થકતા દેખાવી જોઈએ. અને એ શું છે? તો કે ચારિત્ર ધર્મ જસ મન વસ્યો. બસ જેમ જેમ સમજાતું જાય, જેમ જેમ ભણતર વધતું જાય, જેમ જેમ સમજણ વધતી જાય, શ્રવણ વર્ષોથી શ્રવણ કરીએ છીએ, ભોજન પણ છે ને, માત્ર ખાવું પર્યાપ્ત નથી હોતું. ખાઈ લેવાથી કામ નથી સરતું. શું થવું જોઈએ? કોઈ ઘણું ખાઈ લે એટલે શક્તિ આવી જાય? ખાવાના પ્રમાણ ઉપરથી શક્તિ આવે કે પચવાના પ્રમાણ ઉપરથી શક્તિ આવે? જ્ઞાનનું પણ એવું છે. તમે કેટલું ભણેલા છો એનાથી જ્ઞાની નથી કહેવાતું. જ્ઞાની તો એનાથી જ કહેવાય કે કેટલું જ્ઞાન તમારી પરિણતિમાં ઉતર્યું છે એટલા તમે જ્ઞાની. તમને આવડે ગમે તેટલું, પણ જેટલું પરિણમ્યું હોય, જેટલું અંદર પચ્યું હોય, જેટલું તમારું જીવન બન્યું હોય, એટલું જ જ્ઞાન તમારા ખપનું છે. એ જ્ઞાન જ લેખે લાગે, એ જ સાર્થક ગણાય. અને એનું ફળ શું? તો કે ચારિત્ર ધર્મ જસ મન વસ્યો. જેમ જેમ જ્ઞાન, ખરેખર જો સમ્યક જ્ઞાન આવે ને, તો હૈયે ચારિત્ર નો ભાવ જાગ્યા વગર રહે જ નહીં. સંસારમાંથી મન ઉભગી જ જાય. કર્મની વસ્તુ અલગ છે, અંતરાયની વસ્તુ અલગ છે. એવું બને આપણા કર્મ પ્રબળ હોય, અંતરાય પ્રબળ હોય, પણ ભાવના ને અંતરાય બંને અલગ વસ્તુ છે. કર્મ પ્રબળ હોય ને તો કદાચ દ્રવ્યથી તમે આ માર્ગે ન આવી શકો, પણ પરિણામ જ્ઞાન તે જે તમને ખોટાથી અટકાવે, જ્ઞાન તે જે તમને ખોટાથી પાછા વાળે, ખોટાથી વારે, એનું નામ જ્ઞાન. ચારિત્ર ધર્મ જસ મન વસ્યો. ચારિત્ર અહીંયા વસે, કશું જ કરવા જેવું નથી. એક જ સમજાય, ચારિત્ર અહીંયા વસે ને એટલે પેલો પ્રતિભાવ શું આ? સંસારની બધી જ પળોજણમાંથી છે ને મન બહાર નીકળી જાય, ઇન્વોલ્વમેન્ટ નીકળી જાય. તમે હો ખરા પણ ઇન્વોલ્વ ન હો, તમે જોડાયેલા ન હો, તમે બંધાયેલા ન હો. એને એમ થાય કે કોના માટે આટલી બધી માથાકૂટ કરવી, કોના માટે મારે આ બધા રાગ દ્વેષ કરવા, કોના માટે મારે આ મારું તારું કરવું. સમજણ આવી છે, સમજણ આવી છે. આપણને સંસાર સમજાયો છે? સાચું કહેજો, સંસાર સમજાયો છે? તમે બોલશો સંસાર છોડવા જેવો છે, છોડવા જેવો છે? સાચું કહેજો. તમે બોલો છો પેલું કંઈક છોડવા જેવો, એ છેલ્લે બોલતા નથી. સંસાર છોડવા જેવો લાગે છે ખરો? શું છોડવા જેવું છે? સંસાર કાળો નાગ છે ને ફલાણું છે, આપણે ત્યાં છે ને આ એક બહુ વિચિત્રતા ચાલે છે, બહુ જ વિચિત્રતા.
સતત સંસારને ભાંડ્યા કરવું ને એ આપણો એક શોખ થઈ ગયો, આપણી એક પદ્ધતિ થઈ ગઈ. મને સાચું કહેજો, સંસારમાં શું ખરાબ છે? હું તમને જરા જુદી જ રીતે વાત, સંસારમાં શું ખરાબ છે? આ વસ્તુ ખરાબ છે, આ વ્યક્તિ ખરાબ છે, આ બધું જ ખરાબ છે, માટે છોડવા જેવું છે? શું ખરાબ શું છે? તમે જેને ભાંડો છો ને, તમે જેની નિંદા કરો છો, તમે જેની ટીકા કરો છો ને, એમાંની એક પણ વસ્તુ તમારું કશું બગાડી શકે એમ નથી. ન કોઈ સંબંધો તમારું બગાડી શકે એમ છે, ન કોઈ વ્યક્તિ તમારું બગાડી શકે એમ છે, ન કોઈ પરિસ્થિતિ તમારું બગાડી શકે એમ છે. કશું જ આ સંસારનું તમારું બગાડી શકે એમ નથી. તમારું કોણ બગાડે છે? હવે આવું નહીં કરતા. કોણ બગાડે છે આપણે? સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતી કુબુદ્ધિરેશા. બહુ સરસ. તમારા સુખ, તમારા દુઃખ, તમારા આર્ત ધ્યાન, તમારા દૃઢ ધ્યાન, તમારી તકલીફો, તમારી પીડાઓ, તમારી વ્યથાઓ, આ બધાનું કારણ એકમાત્ર તમે છો. જેમ દુઃખ, પીડા અને વ્યથાનું કારણ તમે છો, એમ તમારા સુખ, શાંતિ, સમાધિનું કારણ પણ તમે જ છો. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા. આ સંસારમાં કોઈ વ્યક્તિ કોઈને દુઃખી કરી શકે નહીં. જ્યાં સુધી હું ઈચ્છું નહીં કે મારે દુઃખી થવું છે, ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત દુઃખી કરી શકે. અને જ્યાં સુધી હું ન ઈચ્છું કે મારે સુખી થવું છે, ત્યાં સુધી ભગવાન પણ આવે ને તો સુખી કરી શકે એમ નથી. કોણ સુખી કરે છે? કોણ દુઃખી કરે છે? હું દુઃખી છું, હું સુખી છું કે હું દુર્ધ્યાનમાં જીવું છું, એનું કારણ ન કોઈ વ્યક્તિ છે, ન કોઈ વ્યક્તિનો સ્વભાવ છે, ન કોઈ સંસારની પરિસ્થિતિ છે. એ તો એમ જ છે. અને એટલું તો ભગવાન કહે છે, એટલે તો જ્ઞાનીઓ કહે છે. તમે સમરાઈચ્છ કહા વાંચો, વારંવાર એક વાક્ય આવે છે ત્યાં, એરીસો ચેવ સંસાર. સમરાદિત્ય ચરિત્ર એનું મૂળ હરિભદ્ર સુરી મહારાજનું એ કથાનક છે. એમાં વારંવાર એક વાક્ય આવે, જ્યારે પણ કંઈક ઘટના બને ને ત્યારે પહેલું વાક્ય આવે, એરીસો ચેવ સંસાર. સંસાર આવો જ છે. તમે ફરિયાદ કરશો ને તો પણ સંસાર આવો જ રહેવાનો છે. તમે પુણ્ય કરશો તો પણ સંસાર આવો જ રહેવાનો છે. તમે પાપ કરશો તો પણ સંસાર આવો જ રહેવાનો. તમારા પુણ્યથી, તમારા પાપથી, તમારી પરિસ્થિતિઓથી સંસાર બદલાવાનો નથી. ધર્મ એટલે શું? ધર્મ એ સંસારને બદલવાની પ્રક્રિયા નથી. ધર્મ એ પોતાની જાતને બદલવાની પ્રક્રિયા છે. અને આપણે ધર્મનો ઉપયોગ આપણા સંસારને બદલવા માટે કરીએ. સૌથી મોટો ભ્રમ અને સૌથી મોટું મિથ્યાત્વ આ છે કે હું ધર્મ કરીશ એટલે મારો સંસાર સુધરી જશે. સુધરી જશે ને? શેમાં ફરક પડે? પરિસ્થિતિઓમાં ફરક પડે છે, બાકી કાંઈ ફરક પડતો નથી. તમને કેટલો ફરક પડ્યો? સાચું કે? હવે સંતુષ્ટ છો તમે? કશો ફરક પડતો નથી. જેમ તમારા પુણ્ય વધે છે ને, મને તો ઘણી વાર એમ થાય, પુણ્ય કોને કહેવાય? જે સુખ આપે તે પુણ્ય કોને કહેવાય? સુખ આપે તે પુણ્ય કહેવાય? સાચું? અરે જે તો ભલે સંસાર સુખ આપે તે પુણ્ય ને. સાચું કહેજો. તમને સુખ મળ્યું પુણ્યથી? તમારી પુણ્ય વધવાથી દોડધામ વધી કે શાંતિ વધી? તો દોડધામ એ સુખ કહેવાય કે શાંતિ એ સુખ કહેવાય? પુણ્યથી શું મળે? જે તમને દોડતા રાખે, જે તમને જપીને બેસવા ન દે, જે તમને બે રોટલી ખાવાના ભાણા ઉપર શાંતિથી ફોન વગર બેસવા ન દે, આ પુણ્ય કેવું? આ સુખ કેવું? દોડતા થયો છે ને, બાકી કાંઈ નહીં ને. જે શાંત કરે એને સુખ કહેવાય, એને પુણ્ય કહેવાય, કે જે દોડાવે એને પુણ્ય કહેવાય?
પુણ્ય સુખ નથી આપતું, પુણ્ય તો માત્ર સાધન આપે છે. આ ભ્રમ મારો છે કે પુણ્ય સુખ આપે છે? પુણ્ય તો સાધન આપે. એને ગાડી આપી, હવે તમારી પાસે પગ નથી તો તમારે વ્હીલચેરમાં ફરવું પડે. હવે સોનાની વ્હીલચેર રાખો, શું ફરક પડે? તમારે ઓક્સિજન લઈને ફરવું પડે છે. ભલે ને પેલું ઉપરનું સરસ શ્રેષ્ઠ પ્લાસ્ટિકનું લાવો, ગમે તે લાવો, સુખ કોને કે? કોના માટે વિચારજો તમે? કોના માટે આ બધું કરીએ છીએ? કોના માટે આ બધી દોડધામ કરીએ છીએ? કોના માટે આ દોડધામ? હું એ કહેતો હતો કે કોણ મને કોઈ ન સુખી કરી શકે, ન દુઃખી કરી શકે. હું જ સંસારને ભાંડવાનું બંધ કરી દઉં. સંસારને ગાળો આપીને જેટલા નીકળ્યા છે ને, એને નવા સંસાર ઉભા કર્યા છે. સંસારને સમજીને નીકળ્યા છે ને, એનામાં વૈરાગ્ય. વૈરાગ્યથી નીકળે ને, આપણે નફરતથી નીકળવા વાળા થઈ. સંસાર હમણાં તો ફેશન ચાલી છે ઘણી વાર. આમ પેલો ઘરમાંથી નીકળે ને ત્યારે આમ પેલો પૈસાનો થાળ ને આ બધું રાખે, પછી એને લાત મારીને નીકળે. અરે રે, મરાય લાત. પાછું અહીંયા આવે એટલે ફંડફાળો કરે. લાત મારીને નીકળ્યો તો ફંડફાળો છે નો કરે. પછી સ્કીમ શેની હોય, પછી પ્રોજેક્ટ શેના હોય, કાંઈ ન હોય. પછી વૈરાગ્ય એ નફરતનો પર્યાય નથી, એ સમજણનો પર્યાય છે. નફરતનો પર્યાય નથી. આ તો બધા અસાર છે ને મા બાપ કોઈના નથી. અરે કોઈના નથી, શું કોઈના નથી? શા માટે નિંદો છો? તમારી ભૂલની સજા તમે કોઈકને શા માટે આપો છો? તમે એમ વિચારો કે ભૂલ તો મારી અંદર પડી છે, હું મારું તારું કરું છું. આ મારો છે ને આ બીજાનો છે ને આ પારકો છે ને આ ફલાણો છે ને આ ઢીકણો છે. આ કરે છે કોણ? આ વસ્તુ મને ગમે છે, એમાં આનો શું વાંક? આના પ્રત્યે મને આસક્તિ છે કે આ તો મારે જ જોઈએ ને આ તો મારી જ પાસે હોવું જોઈએ ને આ તો હું કોઈને આપું નહીં, તો આમાં આનો વાંક કે મારો વાંક? મેં હમણાં કાલે કહ્યું, કયો સંસાર ખરાબ છે? આ ઘર, આ મકાન, આ ગાડી, આ બંગલા કશું ખરાબ નથી. મારો લગાવ ખરાબ છે, મારી આસક્તિ ખરાબ છે, અને સંસાર એ જ મને દુઃખી કરે છે. આ છૂટતું જાય ને એનું નામ જ ચારિત્ર તરફની ગતિ છે. સમજાતું જાય, મારી અંદર પડેલો છે સંસાર, એ મને પજવે છે, એ મારા કર્મબંધનું કારણ છે. આ વસ્તુ મારા કર્મબંધનું કારણ છે. નિમિત્ત ચોક્કસ છે, પણ કર્મબંધનું મુખ્ય ઉપાદાન ક્યાં પડ્યું છે? આ નિમિત્ત કારણ છે, ઉપાદાન ક્યાં છે? આ જ બજાર, આ જ સંસાર, આ જ પરિસ્થિતિઓ, અહીંથી જ્ઞાની પસાર થાય છે. અને આ જ પરિસ્થિતિમાંથી આપણા જેવો અજ્ઞાની પસાર થાય છે. જ્ઞાની પસાર થશે એ પણ બધે જ જોતો જશે, બધી જ પરિસ્થિતિઓ જોશે, પણ એ જેટલું જેટલું જોશે, જેટલું જેટલું સાંભળશે, જેટલું જેટલું વિચારશે ને, એનાથી એ કર્મ ખપાવશે. અને હું નીકળીશ ને, જેટલું જોઈશ, જેટલું સાંભળીશ, જેટલું વિચારીશ, એ દરેકથી હું કર્મ બાંધીશ. બસ જ્ઞાનીમાં અને અજ્ઞાનીમાં ફરક આટલો જ. એને દરેક પરિસ્થિતિ કર્મની નિદ્રાનું સાધન બને એનું નામ જ્ઞાની, અને જેને દરેક પરિસ્થિતિ કર્મબંધનું કારણ બને એનું નામ અજ્ઞાન. જે આ સવા તે પરિસવા, જે પરિસવા તે કેટલું સરસ આ ભગવાનના શબ્દો છે. જેટલા જેટલા સ્થાન કર્મ નિર્જરાના, કર્મબંધના છે, એ બધા જ સ્થાનો કર્મ નિર્જરાના પણ છે. અને જેટલા કર્મ નિર્જરાના સ્થાનો છે એ બધા જ કર્મ બંધના પણ સ્થાન. સમજણ થાય છે. માન્યતાથી કઈ માનીએ છીએ તો આપણે પણ બધું અસાર છે માનો છો ને, તો એ આવતા નથી ને અહીંયા. ઉપાશ્રયમાં રહેવાથી શું થાય? ઉપાશ્રયમાં ઉંદરે રહે છે, ઉત્તરાશ્રયમાં તો ઘણું બધું રહે છે. અહીં સાફ સુફી વાળો રહે છે. આટલું જ
શાસનની સૌથી મોટી ખૂબી આ જ, એના જ્ઞાનનું મહત્વ આ જ. તમારી અંદર જો જ્ઞાન આવ્યું છે, તમારી અંદર જો સમજણ આવી છે, તો આ જ સંસાર તમારી મુક્તિનું કારણ છે. અને તમારી અંદર સમજણ નથી આવીને તો આ જ સંયમ તમારા ભવભ્રમણનું કારણ છે. સમજણ બદલો. હું વારંવાર કહી રહ્યો છું, સમજણ બદલો. પ્રવૃત્તિઓ બદલી બદલીને તો અનંત ભવ પસાર કરી નાખ્યા છે. એક ભવ સમજણ બદલવાનો કરવાનો. સમજણ બદલાવવી જોઈએ. આ કોના માટે કરું છું? આ સવાર ઉઠ પડે અને દિવસ રાત દોડ્યા કરું છું, આ મારું તારું કર્યા કરું છું, આ કશાયો કર્યા કરું છું, આ નફરત કરું છું, આ તિરસ્કાર કરું છું, આર્ત ધ્યાન કરું છું, આ દુર્ધ્યાન કરું છું. કોના માટે? પ્રશ્ન તો થવો જોઈએ ને. જ્ઞાન તેનું નામ છે પ્રશ્ન કરા. તમને તમારી જાત સામે પ્રશ્ન ઉભા કરી આપે ને એનું નામ સમજણ. હાય પ્રશ્ન. નાની નાની વાતે ખોટું કરતા આપણે હચકાતા નથી હોતા. નાની નાની વાતે કશાયને ક્લેશ કરતા આપણે ખચકાતા નથી હોતા. પ્રશ્ન થાય કે ન થાય? હું ક્યાં ઊભો છું, કોણ છું, આટલો બોધ આપણને ન થાય. અંદર ઝાટકો લાગવો જોઈએ. જો ખરેખર મારી પાસે જ્ઞાન હોય, જો ખરેખર મારી પાસે સમજણ હોય, તો એ સમજણનું પરિણામ એ છે મને ખોટાથી રોકે. અને ખોટાથી અટકવું ને એનું નામ જ ચારિત્ર છે. ચયતે સંચય. ધુવા બોલો છો ને આપણે ત્યાં તો પ્રદક્ષિણા ધુવાય. તમે તો સીધા ચલો સમરું સદા એ ઠોકે રાખો. કયા દુઆ બોલો? સ્નાત્ર ભણાવનારાને પૂછો કયા દુઆ બોલે? હે એમ બોલો છો? આમ પ્રદક્ષિણા દેતા દેતા ઉભા રહી જવા એવું કોઈ બને? હમણાં તમે કઈ ઘણા લોકો ફરે છે ત્યાં દેરાસરમાં, એટલે પ્રદક્ષિણા આપે છે. કેટલી 50, 54, 100 કેટલી કરવાની છે? એનું આ ધ્યાન આની આંગળી ઉપર જ હોય. કેટલી થઈ? ભવ ભ્રમણ નિવારવા પ્રદક્ષિણા દઉં 3 વાર આપે ને તોય ભવ ભ્રમણ પૂરા થઈ જાય. પણ અપાય તો ને. ચયતે સંચય કર્મનો રિક્ત કરે છે. પછી બોલો બોલો જોરથી બોલો. ચારિત્ર નિવૃત્તે ભાગ્યું. કર્મ જે ભેગા કર્યા છે ને એ બધા જ કર્મના દળિયાઓને બાળી નાખવાની, એનો ક્ષય કરી આપવાની તાકાત જેમાં છે એનું નામ ચારિત્ર. એનું નામ છે. અંદર સતત એમ થાય ચારિત્ર એટલે ખોટાથી અટક. જેમ જેમ તમે ખોટાથી અટકતા જશો, જેમ જેમ ખોટું કરતા અટક. ખોટું એટલે શું? પેલા એ નક્કી કરવું પડે. ખોટું એટલે શું? કારણ કે આપણી વ્યાખ્યાઓ જ જુદી છે. મને લાગે ખોટું એ ખોટું. ખોટું એ જેનાથી મારા આત્માનું અહિત થાય એ ખોટું. પછી એમાં વ્યવહારની દ્રષ્ટિએ હું સાચો હોઉં તો એ ખોટું. ખોટું શું? બસ આ જેમાં મારા આત્માનું અહિત હોય, જેનાથી મારા આત્માના બંધન વધતા હોય, જેનાથી મારા નબળા સંસ્કારો પુષ્ટ થતા હોય, એ બધું જ ખોટું. એ વચન પણ ખોટું, એ વિચાર પણ ખોટો, એ પ્રવૃત્તિ પણ ખોટી. બસ એ ખોટાથી પાછા ફરવું એનું નામ ચારિત્ર. સતત પોતાની જાતને ખોટાથી પાછા વાળતા રહેવું ને એ જ ચારિત્ર તરફ આગળ વધવાનો માર્ગ. સંસારમાં રહ્યા છીએ, ખબર છે આપણા કર્મ છે, આપણા અંતરાયો છે, આપણી જવાબદારીઓ છે, આપણે છોડી શકતા નથી. પણ અભિલાષ શું હોય? અભિલાષ નથી હોતો ને ત્યારે સંસારમાં કશું ખોટું લાગતું નથી. જે દિવસે અંદર અભિલાષ જાગી જશે ને ત્યારે સંસાર ખોટો લાગે. હવે કાંઈ કરવા જેવું નથી. કોના માટે કરીએ? આમ કરે ને ખચકાટ થવો જોઈએ, કરે ને અંદરથી આમ ડંક થવો જોઈએ. કોના માટે કરું છું? કયા ભાવ માટે કરું છું? આ મારું તારું કરીને, ક્યાં રાગદ્વેષ કરીને, આ બધું જ કરીને હું ક્યાં જઈશ? આ શોભે? સવાલ થવો જોઈએ. મારા તિલકને આ શોભે? મારી સામાયિકને આ શોભે? મારા નમસ્કાર મહામંત્રને આ શોભે?
મારા પૂજાના વસ્ત્રોને આ શોભે? પરમાત્માને મેં સ્પર્શ કર્યો છે, એને શોભે આ વ્યવહાર? સવાલ થવો, પ્રશ્ન થવો જોઈએ. અટકે. કેમ ખપશે ચારિત્ર મોહની? ખપાવા છે? કેવી રીતે ખપશે? અંદર પેલા અભિલાષ પેદા કરો. લેવું જ છે, મરવું તો મુનિવેશમાં. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશ હું બાહ્યાંતર નિર્ગ્રંથ. શ્રીમદનું પદ છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે? રોજ સવારે ઉઠે ને શ્રાવકની પ્રાર્થના એવી હોવી જોઈએ, ભગવાન આજનો દિવસ મારા સંસારનો છેલ્લો દિવસ હોવો. એવો પુરુષાર્થ જાગે મારી અંદર કે આજે મારો સંસારનો છેલ્લો દિવસ હોય અને આવતીકાલનો સૂરજ ઉગે ને ત્યારે ભગવાન તમારા શરણે હું હોઉં, હું તમારા માર્ગે હોઉં. અને એનો જ પુરુષાર્થ આખા દિવસમાં એ જ લક્ષ્યથી જીવતો હોય, એની દરેક ચેષ્ટામાં, એની દરેક પ્રવૃત્તિમાં, એના દરેક વિચારમાં, એની દરેક વાતોમાં ચારિત્ર ઝલકતું હોય, ચારિત્રની અભિલાષા ઝલકતી. દેરાસરમાં જાય, ખિસ્સામાંથી રૂપિયો કાઢીને ભંડારમાં મૂકે, કયા ભાવથી મૂકે? કયો ભાવ હોવો જોઈએ? સાચું કીધું, કયો ભાવ હોવો જોઈએ? જે રૂપિયા મૂકતા હો તમે, 50 મૂકો, 100 મૂકો કે 2000ની નોટ મૂકો, જે મૂકો, શું અધ્યવસાય કરવો જોઈએ? શું પરિણામ લાવવું જોઈએ? શું અંદર ભાવના શું હોવી જોઈએ? દેવ દ્રવ્યની વૃદ્ધિને આ તો બધા બહુ સ્થૂલ કક્ષાના વ્યવહારો છે. વિચારજો એ રૂપિયો નાખતી વખતે અંદર, ભગવાન આજે આ રૂપિયો છોડું છું ને કાલે સર્વસ્વ છોડવાનું સામર્થ્ય આવે, સત્વ પ્રગટે, માટે આ પ્રાર્થના રૂપે આ રૂપિયો મારી અંદર, આ રૂપિયો નાખવું એ પ્રક્રિયા પણ પ્રાર્થના બની જશે ને એ દિવસે ધર્મ બની જશે. એ પણ ચારિત્ર મોહની ખપાવાનું કારણ બનશે. કેમ આ શાસન આટલું દાનનો મહિમા કેમ છે આટલો બધો અહીંયા? કેમ? તમારું પુણ્ય વધે એટલા માટે. પુણ્ય વધે એ દાનનું બહુ સ્થૂલ ફળ છે, બહુ જ વ્યવહારુ ફળ છે. તાત્વિક ફળ શું છે? હેમચંદ્રાચાર્ય મહારાજે યોગશાસ્ત્રમાં કહ્યું, યો સદ બાહ્યમ અનિત્યમ ક્ષેત્રેષુ નો ધનમ વપેત કથમ વરાકશ્ચારિત્રમ દુશ્ચરમ સ સમાચરે. જે આપણું નથી અને આપણું થયું નથી, સંસારની કોઈ પરિસ્થિતિ, મને એક પરિસ્થિતિ તમે બતાડો, એક પણ પરિસ્થિતિ સંસારની જેના ઉપર આપણો અધિકાર. તમને જે કાંઈ મળ્યું હશે પુણ્યથી, કેટલું મળ્યું છે ગણાવી શકો છો? ગણાવી શકો ને? આ શરીર મળ્યું, આ પંચેન્દ્રિયપણું મળ્યું, આ આયુષ્ય મળ્યું, આ દેવગુરુ ધર્મ મળ્યા, આ પરિવાર મળ્યો, આ ઘર ગાડી બંગલા બધું મળ્યું. આટલી કઈ સ્થિતિ છે, કયા પદાર્થ છે જેના ઉપર તમારો પોતાનો અધિકાર છે? કોઈ વસ્તુ અસત કશું જ તમારું નથી, બધું જ બાહ્ય છે. તમારી સાથે આવ્યું નહોતું અને તમારી સાથે બાકી ખબર છે. ગમે એટલા વલખા મારશો ને, ગમે તેવા, એક તણખલું પણ આપણી સાથે આવવાનું નથી. ઘણી વાર તો છે ને વિડંબના જોવા મળે. જે ગાદલા ઉપર હૂતો હોય ને ગાદલું એ બદલી નાખે, કારણ કે એ ફેંકી દેવાનું હોય. બહુ કરુણતા છે આ સંસાર, બહુ વિચિત્ર કરુણતા છે. સારું છે આપણને જોવા નથી આવતા પાછા. બધું તમને પપ્પાને બહુ ગમતી હતી આ સોનાની ચેન, તો ગળામાં પહેરાવી દો એમ કહેશે કોઈ? પહેરેલી હશે તોય, અને તમે રોકી શકશો? કશું જ, બધું જ બાહ્ય, કોઈની સાથે સંયોગ સિવાયનો કોઈ સંબંધ આપણો છે ન લાવ્યા હતા અને નથી. જેને અહીંયા જ મેળવ્યું છે અને અહીંયા જ મૂકીને જવાનું છે, એવા પદાર્થો, એવી પરિસ્થિતિઓ માટે આપણે કેટલા કશાયો અને કેવા કર્મ બંધ કરીએ છીએ. કલ્પના કરજો કોઈ દિવસ
કે જેના માટે પ્રભવમાં કશું જ ખપમાં આવવાનું નથી આમાંનું, અને એવી બધી જ પરિસ્થિતિઓને પદાર્થો માટે આપણે કેવા કેવા કર્મબંધ કરી લઈએ છીએ, કેવી કેવી આસક્તિ કેળવી લઈએ છીએ, કેવાથી એક પુણ્યનો ઉદય છે, થોડુંક મળ્યું છે અને આપણને મારું 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 મારું. એક વાત બરાબર યાદ રાખજો, મારું કરશો કે પારકું કરશો, ગમે તે કરશો, રાગ દ્વેષ કરશો, પદાર્થો અહીંયા જ રહી જશે, પરિસ્થિતિઓ અહીંયા જ રહી જશે, પણ એના થકી બંધાયેલા કર્મો આપણી સાથે આવશે. તમે કમાઓ કેટલું, કેટલું કમાવાની ઈચ્છા, સાચું કહેવું, કેટલું મેળવવાની ઈચ્છા છે? કંઈક ટાર્ગેટ હોય ને? ના ના, છતાંય આપણે આમ વિચારીએ કેટલું, 5 કરોડ, 10 કરોડ, 50 કરોડ. તમે કમાવાની ઈચ્છા કેટલી રાખો છો એ, અને બીજો હિસાબ તમે ભોગવી કેટલું શકો છો? સાચું કહો, તમે રોજ કમાઓ છો એટલું રોજ ભોગવી શકો એમ છો? તમે જેટલું કમાઓ છો એટલું આખા ભવમાં ભોગવી શકશો નહીં. તમે અહીં આવ્યા ત્યારે લઈને નહોતા, અહીંયા મળ્યું છે, અહીંયા તમે ભેગું કરો છો, ગમે તેટલું ભેગું કરશો, ગમે તેટલા વર્ષો સુધી ભેગું કરશો, એમાંનું તમારી સાથે કશું આવવાનું નથી. બીજું, તમે પૂરેપૂરું ભોગવી શકવાના પણ નથી. બરાબર યાદ રાખજો, તમે કમાશો 1 કરોડ, ભોગવશો 1 રૂપિયો અહીંયા, પણ ભવાંતરમાં કેટલું ભોગવવું પડશે? ભવાંતરમાં કેટલું ભોગવવું પડશે? જેટલું અહીંયા આસક્તિથી કમાયા છો ને, રૂપિયા અહીંયા રહી જશે, પદાર્થો અહીંયા રહી જશે, પરિસ્થિતિઓ અહીંયા રહી જશે, પણ કર્મ બધા જ આપણી સાથે, બધા જ ભોગવવા પડશે. એકે એક વસ્તુનો હિસાબ આપવો પડશે. બહુ આકરું છે. બાહ્યમ બધું જ બાહ્ય છે. પેલા એક સંત છે ને, નદીના કિનારે બેઠા, ધોધમાર વરસાદ પડે છે, યુવાન છે, કંઈક ઉદાસી છે મગજ ઉપર, બેઠા છે, ધોધમાર વરસાદની સિઝન છે, અને એમાં ઉપરવાસથી પાણી બહુ નદીમાં વહેતું આવે. એક વયોવૃદ્ધ સંત છે ને જોયા કરે છે ક્યારના કે આ બાપજી કંઈક ખુશમાં લાગતા નથી, ક્યારના ઉદાસ બેઠા, કંઈક મન ઉપર બોજ હશે. એમાં ઉપરવાસથી જે પાણી તણાતું આવે છે, એમાં એક મોટી ચલકતી વસ્તુ એમણે જોઈ, તણાતી આવે છે. પેલા સંન્યાસી બેઠા છે, એની નજર પડી, એને એમ થયું કે કંઈક આવે છે, હું લઈ લઉં. ઉપરવાસથી પાણી છૂટે ને એનો પ્રવાહ બહુ ખતરનાક, પણ છતાંય એ વસ્તુ હું લઈ લઉં એવી ઈચ્છા જાગી અને એમણે ઝંપલાવ્યું. પાણીમાં ઝંપલાવ્યું ને જેમ તેમ મહેનત કરીને, યુવાની છે, ક્ષમતા છે શરીરની, જેમ તેમ કરીને ત્યાં સુધી પહોંચી ગયા અને વસ્તુ પકડી લીધી. વસ્તુ હતી બહુ ભારે. હવે એકલા પણ તરવું બહુ અઘરું હોય તો પછી આ વસ્તુ લઈને પાછા તરવું ને બહુ અઘરું પડે. 2 મિનિટ સુધી બહુ મથામણ કરી, કોઈક રીતે અહીં સુધી લાવે, પણ જરાક આમ ખસવા જાય ને ત્યાં પાણીનો પ્રવાહ એમને તાણે, તણાઈ જાય ની બીક લાગે. પછી એમ થયું કે જો આને પકડવા જઈશ ને તો હું ભેગો થતો રહે, એના કરતા ને મૂકો. એ વસ્તુ છોડી અને જેમ તેમ કરીને પાછા કિનારે આવ્યા ને લમડે હાથ દઈને બેઠા. પેલા સંત આવ્યા એમની પાસે, શું થયું ભાઈ? મારી વસ્તુ જ હતી. તારી કેવી રીતે થઈ ગઈ? એ આગળથી આવતી હતી, તું ત્યાં પહોંચ્યો, 2 મિનિટ માટે તેને પકડી અને પછી અહીં લાવી શકાય એમ નહોતી એટલે તે છોડીને તું આવી ગયો. 2 મિનિટનો સંયોગ થયો, એમાં તારી થઈ ગઈ. સમજાય? સમજાય તો ઘણું તકલીફ છોડવાની જ છે. આપણો આ પ્રવાસ ચાલુ જ છે. ગયા ભાવમાં શું હતા આપણને ખબર નથી, એની પેલા શું હતા ખબર નથી. ક્યાંયથી રખડી કારવીને પુણ્ય ભેગું કરીને અહીંયા આવ્યા અને અહીંયા આ બધું મળ્યું છે. એ કોનું? કોનું? હે? ઉપરથી આવ્યું છે ને તમે પકડી લીધું છે ને.
બાહ્યમ બધું જ બાહ્ય છે, કશું સાથે આવ્યું નથી અને કશું સાથે લઈ જવાનું નથી. અનિત્યમ, સૌથી મોટો પરિચય તો આ છે. ગમે તેટલું સાચવી રાખો, ગમે તેટલું જાળવી રાખો, ગમે તેવું મમત્વ રાખો, પણ જે ક્ષણે પુણ્ય કરવટ બદલે એ ક્ષણે કશું જ તમારું રહેતું નથી. જે શરીરને માટે આપણે આખો દિવસ મહેનત કરીએ છીએ, કેટલા શોભા શણગાર કરીએ છીએ, કેટલી તૈયારીઓ કરીએ. તમે જોજો લગ્નની સિઝન આવે ને ત્યારે આ બ્યુટી પાર્લરમાં જઈને નીકળે ને તમારે જોવા જેવા. કેટલા રૂપિયા ખર્ચીને બહાર નીકળે, ગરમીની સિઝન હોય, પરસેવો થતો હોય ને, મારા બેટા આમ કર્યા કરે પણ લૂછી ન શકે, કારણ કે લૂછે તો મોઢું બગડી જાય. આટલી બધી સાર સંભાળ જે શરીરની આપણે રાખીએ, કેટલો વખત સાથ આપે. બધું જ એક વસ્તુ અનિત્ય. યો સદ બાહ્યમ અનિત્યમ ક્ષેત્રેષુ નો ધનમ અપેત. આવી સંપત્તિ પોતાને મળી હોય જે અસત છે, બાહ્ય છે, અનિત્ય છે, અને છતાં પણ જેને સત્કાર્યમાં સત્ક્ષેત્રોમાં વાપરવાનું મન નથી થતું. જોજો કોની સાથે સાંકળ્યું છે ધ્યાનને ને, એ બહુ સમજવા જેવું. જે આટલું પણ જે પોતાનું નથી, પોતાનું થવાનું નથી, જે ક્યારેય કોઈનું થયું નથી, એવી સંપત્તિ પણ જો સત્કાર્યમાં વાપરી ન શકતો હોય તો એ બિચારો ક્યારેય ચારિત્રના પંથે પહોંચી શકતો નથી. શેના માટે દાન? સમજાય છે? દાન શેના માટે કરવાનું છે? કથમ વરાકશ ચારિત્રમ, કેવો શબ્દ વાપર્યો છે નેમચંદ્રાચાર્ય, વરાકહ. એ બાપડો, કયો શબ્દ વાપર્યો છે? એ બાપડો જે છતી સંપત્તિ એ જે ક્યારે એની થઈ નથી ને થવાની નથી, પુણ્યથી મળી છે, અને છતાંય જો સત્કાર્યમાં વાપરવાનો ઉત્સાહ નથી દેખાડી શકતો, તો સમજવાનું કે એ બાપડો ક્યારેય ચારિત્રના માર્ગ સુધી પહોંચી નહીં શકે. દેખાવું જોઈએ. એક રૂપિયો જ ભંડારમાં આપો, સંઘમાં હોય ને તમે લાભ લો, તકતીની મારામારી ક્યારેય કરતા નહીં. ચારિત્ર સુધી પહોંચવા માટે હું દાન આપું છું, મારા ચારિત્ર મોહની ખપાવવા માટે હું દાન આપું છું. હું 1 રૂપિયાનો આપું કે 1 કરોડનું આપું, શું પરિણામ હોય, શું અભિલાષ હોય? જો શ્રાવકો હોય, જો સમજવું હોય તો એક માત્ર અભિલાષ હોય કે આ બધું સર્વસ્વ છોડવાનું સત્વ પ્રગટે, એટલા માટે બધું જ છોડવું. બધું જ જતું કરે, પૈસો જતું કરે ને માથાકૂટે જતી કરે. ક્યાંય નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, દુકાનમાં નહીં, સંઘમાં નહીં, અરસ પરસ ક્યાંય નહીં. કોઈ પણ વાત નીકળે, હું સાચો, ભાઈ તું સાચો. શું ફરક પડી જાય? છોડી દો તો શું ફરક પડી જાય? 2 માણસો ગલીમાંથી નીકળ્યા, સાંકડી હતી ગલી, કોઈ પણ એક જણ નીકળી શકે, એક જણ તો પીછે હટ કરવી જ પડે. હવે બેયની સાઈઝ મોટી, કોઈ પણ એક નીકળી શકે એમ હતું, એક જણે તો ખસવું જ પડે. એટલે સામાવાળો અડી ગયો, હું મૂર્ખાઓને જગ્યા નથી આપતો. પેલા એ કીધું હું આપું છું. શું ફરક પડે? જતું કરો ને ભાઈ. શા માટે આગ્રહ? હું મારું શા માટે બગાડું? એક ક્ષણિક વાત માટે, એક ક્ષણિક બાબત માટે, એક ક્ષણિક પદાર્થ માટે, એક ક્ષણિક પરિસ્થિતિ માટે હું મારા આત્માનું બગાડી? યાદ આવતો નથી ને, આપણે કોઈ દિવસ યાદ કરવાનો પ્રયત્ન જ નથી. આપણે ક્યારે આત્માને યાદ કરીએ છીએ? સવારથી ઉઠીને ને રાતે સૂઈએ, રાતે સૂવો ત્યારે શું મગજમાં આવે? શ્રાવકની દિનચર્યાઓ છે, શાસ્ત્રમાં વાંચી છે. દિનચર્યા જેવી હોય, વારંવાર 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 તમારો આત્મા સ્મરણમાં આવે. તમે સામાયિક કરો, શેના માટે કરો? તમે પરમાત્મા પાસે જાઓ છો, શેના માટે જાઓ છો? તમે વ્યાખ્યાન શ્રવણ કરો છો, શેના માટે કરો છો? તમે એક માળા ગણો તો શેના માટે? આઈમ્બિલ કરો તો શેના માટે? આ બધું જ આત્માના સ્મરણ માટે છે.
અને આપણી કરુણતા એ છે કે આવા એક પણ પ્રવૃત્તિમાં, કહેવાતી ધર્મ પ્રવૃત્તિમાં પણ આત્માનું સ્મરણ આપણે હોતું નથી. અને મેં પહેલા પણ કહ્યું, જે પ્રવૃત્તિમાં આત્માનું સ્મરણ ન હોય એ પ્રવૃત્તિ ધર્મની પ્રવૃત્તિ નથી. હા, એ પુણ્યની છે, એ પુણ્ય બનશે, ધર્મ નહીં બને. ક્યાં સ્મરણ છે? એક પણ વખત આપણને યાદ નથી આવતું કે મારો આત્મા પણ છે. સૌથી વધુ અહિત આપણે જો કોઈનું કરતા હોઈએ તો આપણા આત્માનું કરીએ. આપણો દરેક વિચાર આપણા આત્માનું અહિત કરે છે. આપણો દરેક શબ્દ આપણા આત્માનું અહિત કરે છે. આપણી દરેક પ્રવૃત્તિ આપણા આત્માનું અહિત કરે છે. આખા દિવસની પ્રવૃત્તિની તપાસ કરો. આપણું હિત સાચવીને આપણે ચાલતા હોય. અરે તમે એક નવા કપડાં પહેરીને નીકળ્યા હો ને, એને જેટલા સાચવો ને એટલો તમે આત્માને સાચવતા નથી. કોઈ પ્રસંગમાં જવાનું હોય અને ઘરેથી નવા કપડાં પહેરીને નીકળ્યા હો અને ચાલીને જવાનું હોય, કેવી રીતે જાઓ? અને ક્યાંય 5 મિનિટ બેસવું પડે ને ખુરશી ઉપર, બેસી જાઓ સીધા. શું કરો? રૂમાલ પાથ, પાછો સાફ કરીને પાછો રૂમાલ પાથ. જરાય ડાઘો ના લાગવો. અને એમાં કોઈ ભાગ્યશાળી સ્કૂટર લઈને નીકળ્યો હોય ને ખાડામાં નાખ્યું હોય ને છાંટા ઉડ્યા હોય તો શું થાય? હે ના ના, ફાયરિંગ પણ પેલો નીકળી ગયો તો કોની આવે ફાયરિંગ કરો? અને એવા કપડે જો પ્રસંગે જવાનું થાય તો જાઓ. કેમ? કપડા બગડે એમાં તમને આબરૂ જાય છે, પણ આત્મા બગડે એમાં કોઈ એની આબરૂ નથી. પેલો દેરાસર જાઓ છો ને, એ તો જુએ છે, એ જુએ છે ખરો, ધુએ છે ખરો. ત્યાં દેરાસર જતી વખતે પેલું ગીત ગાઓ છો ને તમે, મેલી ચાદર ગાય તો ઓલા મોટા સ્વરમાં, પણ ત્યારે મેં તો મેલી જ કરતા હો. મેલી ચાદર ઓઢ કે કેસે દ્વાર તુમારે આવું. ક્યાં દેરાસરમાં પગ મૂકો ત્યાં ખબર પડે કે આપણે કેવા હૈયે, કેવા વિચારોથી, કેવા ભાવોથી, કેવા અધ્યવસાયોથી આપણે આ પરમાત્મા આગળ રહીએ. 3 લોકનો નાથ છે, એની સામે કેવા થઈને જવું જોઈએ, એનો વિધિ બતાડ્યો છે. 7 પ્રકારની શુદ્ધિ એને ધ્યાનમાં રાખીને જિનાલયમાં પ્રવેશ કરવાનો છે. ખબર છે ને? હે નહીં ખબર? અંગ વસન મન ભૂમિકા પૂજો પગરણ સાર ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધિ 7 પ્રકાર. અંગ શુદ્ધિ, શરીર શુદ્ધ હોવું. શું હોવું જોઈએ? જ્યાં સુધી જિનાલયમાં તમે છો ત્યાં સુધી તમારું શરીર શુદ્ધ હોવું. નાહીને એટલા માટે જઈએ છીએ, પરમાત્માનો સ્પર્શ કરવાનો છે, અને એટલે એની મર્યાદા બાંધી છે. આ આંગળીના ટેરવા સિવાય કશું જ સ્પર્શ કરાય તો ભગવાનના ખોળામાંથી પ્રક્ષાલ લઈને આમ લગાડે, પાછો લગાડે, પાછો લગાડે. અરે શું કરો છો તમે? હાથે ને પગે ને મોઢે હાથ ચોપડીને પાછો ભગવાનને અડાય? સ્પર્શ પણ કરાય? બહાર નીકળી જવું પડે. એક વાર તમે તમારા શરીરને અડ્યા ને, પતી ગયું. અંગ શુદ્ધિ, વસન કપડા, વસ્ત્ર શુદ્ધિ, અને ત્રીજું અંગ વસન મન, મનની શુદ્ધિ. કેટલો ઉપયોગ! બીજી બધી વાત પછી કરશું. મુખ્ય વસ્તુ આ છે, પરમાત્મા પાસે જઈ રહ્યા છો, 3 લોકના નાથ પાસે જઈ રહ્યા છો. કેવા નિર્મળ અધ્યવસાયથી જવાનું, કેવા નિર્મળ પરિણામથી જવાનું છે, કેવા શુદ્ધ ભાવોથી જવાનું. કપડા સચવાય છે એટલું આત્મા સચવાતો. ક્યાં સ્મરણ આવે? શ્રાવક તે જેના સ્મરણમાં આત્મા. ધર્મી તે, ધર્મી હોવાની નિશાની શું છે? કઈ આ ધોતિયા ને ખેસ ને કપડા ને ચરવડા ને તમારા સોનાના થાળી વાટકા એ કઈ ધાર્મિકતાની નિશાની નથી. માત્ર ને માત્ર તમારી ધાર્મિકતાની કસોટી તમારા અધ્યવસાયો, તમારી શુદ્ધિ છે. તથા ચિંત્યમ તથા ભાષ્યમ ચેષ્ટિતવ્યમ તથા તથા મલીમસમ મનોત્યર્થમ યથા નિર્મલતામ વ્રજેત. યોગ સા
તથા ચિંત્યમ તથા ભાષ્યમ ચેષ્ટિતવ્યમ તથા તથા. તેવા જ વિચારો કરવા. તથા ભાષ્યમ તેવું જ વિચાર, તેવું જ બોલવું, શબ્દ પણ તેવા જ. અને ચેષ્ટિતવ્યમ તથા તથા. દરેક પ્રવૃત્તિ કરતી વખતે શું ધ્યાન રાખવાનું છે? મલીમસમ મનોત્યર્થમ. આપણું મન છે ને બહુ મલિન છે. અનાદિકાળના રાગ દ્વેષના, મહારા તારાના, મોહના ને આસક્તિના અઢળક સંસ્કારો અંદર પડ્યા છે અને એના લીધે અશુદ્ધતા આવી જ જાય. અતિશય મલિન થયેલું મન જેમ જેમ કરતા નિર્મળ થાય તે રીતનો જ મારો વચનનો પ્રયોગ હોય, તે રીતનો જ મારો મનનો પ્રયોગ હોય અને તે રીતે જ મારી કાયાનો પ્રયોગ. આ ધાર્મિકતા જ, આ સાચી ધાર્મિકતા જ, આ કસોટી જ. ચિત્તને, મારા વ્યવસાયને, મારા પરિણામને સતત નિર્મળ કરવા. જે પ્રવૃત્તિથી, જે વાતથી, જે વિચારોથી મારો આત્મા મલિન થતો હોય, મારા વ્યવસાય બગડતા હોય, એનાથી દૂર રહેવાનો પ્રયત્ન, એનું નામ ધર્મ છે. ચારિત્ર તરફની ગતિ કેમ થશે? આ ગતિ છે. સંસાર છૂટશે નહીં તો ચારિત્ર આવશે. આત્માનું સ્મરણ હોવું. આખા દિવસમાં કેટલી વાર સામાયિક કરતો હોય, ઉલ્લાસ હોય, સમણો ઈવસાવ. તો પારતી વખતે ખબર ન હોય કે હું સમણ જેવો હતો. આમ એવી ઉતાવળ. સામાયિક પારવું તો પુનરવિ ફાટ થઈને યથાશક્તિ ને તહતથી. મહારાજને તો આદેશ આપવાનો વારો જ ન આવે. અર્થ સમજ્યા છો કોઈ દિવસ? આમ સામાયિક પારીને આદેશ માંગે, સાહેબ સામાયિક પારું. અને ગુરુ ભગવંતનો આદેશ આવે પુનરવિ કાયમ. ભાઈ ફરી કરો ને. આટલી સામાયિક જેની થયું હોય, આટલા વર્ષોથી જે સામાયિક કરતો હોય ને, એ ક્ષણભર ઊભો રહી જાય. ગુરુ મહારાજ કહે છે ફરી વાર કરો. હવે હું ઘરે જઈને શું કરવાનું? હું ઘરે જઈને કરીશ શું? આજે રવિવાર છે, આજે બીજું કંઈ કામ નથી. ઘરે જઈને ગપ્પા જ મારવાના છે, મોબાઈલ જ જોવાનું છે, ટીવી જોવાનું છે. મહારાજ સાહેબ કહે છે પુનરવિ કાયમ, ફરી વાર કરને. એટલે મન માંડી વાળે. ના પારવું નથી, ચાલ ને ફરી કરી. આવું કોઈ દાડો ભર્યું? હે? નક્કી કરીને જ આવે. પારવાનું નક્કી કરે, લેવાનું નહીં. આપણે બધું પારવાનું જ નક્કી હોય. અને પછી સાહેબ સંયોગ નથી, જવું પડે એવું જ. સામાયિક પાર્યું સાહેબ, પારવું જ પડશે. પછી શું કે? આયરો ન મોત્તમ. ભાઈ આ સામાયિકનો જે પરિણામ તે મેળવ્યો છે ને, એ પરિણામને અને તારા આચરણને સામાયિકને અનુરૂપ રાખજે. આટલો ઉપયોગ રાખજે. સામાયિકની ક્રિયામાં તું નથી, પણ સામાયિકના ભાવમાં રહેજે. સામાયિકની ક્રિયામાંથી ઉઠ્યા પછી સામાયિકના ભાવ ટકે ને તો જ તમારી સામાયિક લેખે, તો જ સાર્થક છે. અહીં તો પ્રતિક્રમણ પૂરું થાય ને, તમે વાતો સાંભળો ને થોડી વાર માટે, ખરેખર અહીંયા એક રેકોર્ડિંગ મૂકવું જોઈએ અને બીજે દિવસે તમને આપવું જોઈએ કે પ્રતિક્રમણ પત્યા પછી તમે વાત શું કરો, સામાયિક પત્યા પછી તમારી ચર્ચાઓ શું હોય, દેરાસરમાંથી બહાર નીકળ્યા પછી તમે કેવા વિચારો ને કેવી વાતો કરો છો, તમે સાંભળો છો તો તમને શરમ આવે. આપણા ધર્મને ન શોભે એવી આપણે પ્રવૃત્તિને એવા વિચારો આપણે. ચારિત્ર ધર્મ વસ્યો હોય હૈયે, સમજાતો જાય સંસાર. બધી જ માથાકૂટ ખબર પડે. આ મુસાફર ખાનામાં બેઠા છીએ. ક્યાં બેઠા છે? મુસાફર ખાનું છે, કશું જ નથી બીજું. પેલા રાજાના મહેલમાં પેલો સન્યાસી આવ્યો, બાર દરવાજે પહોંચ્યો. ભાઈ મારે 2 દિવસ અહીંયા મુસાફર ખાનામાં રહેવું છે. પેલો દરવાન કે એટલે આ મુસાફર ખાનું નથી, આ તો રાજમહેલ છે. ના, આ તો મુસાફર ખાનું મારે રહેવું. બહુ રકઝક ચાલી. હવે સન્યાસી છે એટલે કઈ કહેવાય તો નહીં, ભગાડી તો ના દેવાય. રાજા સુધી વાત પહોંચી ગઈ, બહાર રકઝક ચાલે છે. બોલાવો, શું કરો? રાજાને
રાજા બોલાવ્યા. રાજા પૂછ્યું, સાહેબ શું કામ? આ મુસાફરખાના. આ મુસાફરખાનું નથી ભાઈ, આ રાજમહેલ છે. એમ કોણ રહે છે અહીંયા? હું. તારી પેલા કોણ હતું? મારા બાપા. એની પેલા એના બાપા. એ બધા ક્યાં ગયા? ઉપડી ગયા. બસ જ્યાં આવીને ઉપડી જવાનું હોય એનું નામ મુસાફરખાનું. જ્યાં કાયમ રહેવાનું ન, જ્યાં કાયમ રહેવાનું હોય એનું નામ ઘર, અને જ્યાં કાયમ રહેવાનું ન હોય એનું નામ મુસાફરખાનું. ક્યાં રહો છો? સાચે તમે તો તમારું એક ઘરે કાયમ નથી રાખતા. મુસાફરખાનામાં છીએ. કેટલી માથાકૂટ, કેટલા કશાયો, કેટલા ક્લેશ, કેટલું મારું તારું. કોના માટે ભાઈ? તમારું નવું ઘર બનતું હોય અને ભાડાના મકાનમાં તમે રહેવા જાઓ, પછી તમારા ઘરમાં કોઈક સભ્ય તમારી આગળ ફરિયાદ કરે, પપ્પા આ ઘરમાં પોપડા ઉડી ગયા છે, રંગ બરાબર નથી, આ નળ બરાબર નથી, આવું નથી, તેવું નથી. કેટલો ખર્ચો કરવો એ ઘરમાં? હે ચલાવી લેવાનું. અહીંયા કેટલું રહેવાનું છે? અહીંયા કેટલું રહેવાનું છે? અંદર ઝાટકો લાગવો જોઈએ. જો તમારી અંદર સમજણ છે, સફલો તસ અવબોધ, તમને જો બોધ થયો છે, તમારી અંદર જો સમજણ પ્રગટી છે, તો તમને એક ક્ષણ માટે ઊભા રહેવાનું મન થવું જોઈએ. છોડ યાર, નથી કોઈની સાથે માથાકૂટ. કોની સાથે કરું છું? ગયા ભાવમાં એટલી જ કરતો હતો ને બધાને મૂકીને અહીંયા આવ્યો. અહીંયા આ મળ્યા છે તો એની સાથે માથાકૂટમાં પડ્યો. અહીંથી આગળ જઈશ ને ત્યારે આમાંનું એકે નહીં હોય, વળી બીજા કોઈક મળી ગયા છે. બસ સંસ્કાર લઈને આવ્યા છીએ ને. સંસ્કાર પ્રત્યે સાવધ રહો. શું રહેવાનું છે? સંસ્કારો પ્રત્યે સાવધ રહેવાનું છે. સંસ્કાર છૂટશે તો જ સંસાર છૂટશે. સંસ્કાર બદલવા એટલે સંસાર બદલવાનો. સંસ્કાર બદલાવા જોઈએ. એક રાગ અને દ્વેષના સંસ્કાર મેળવી 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 ઘૂંટી ઘૂંટીને ભવાંતરમાં જઈએ છીએ અને ત્યાં નવા ઉભા કરતા. અસારતા સમજાઈ જાય. કેટલા અનુભવ થયા? સાચું કે રોજ કેટલા અનુભવ થાય. ઘણા લોકો ફરિયાદ કરવા આવે, હો અમારી અમે કહીએ આવતો રહે ને. એ નો એ ન છૂટે નહીં. ખરેખર જો અંદર જ્ઞાન આવ્યું હોય, બસ આ જ મુખ્ય વસ્તુ છે. તમારી સમજણની પારાશીશી, તમારી સમજણની પરીક્ષા, તમારી સમજણનું પ્રમાણ તમારા વિવેક ઉપર છે. આ વિવેક કે અહીંયા કશું જ કરવા જેવું. ભર્તૃહરિને બહુ રાગ, પોતાના રાજપાટ ઉપર, પોતાની રાણી પિંગલા ઉપર અતિશય રાગ. ઘટના તો તમે સાંભળી જશે. પેલું અમરફળ આવ્યું અને ભર્તૃહરિએ કોને આપ્યું? પિંગલાને આપ્યું. રાગ છે ને, પ્રેમ છે, એને આપ. એને વળી મહાવતને આપ. મહાવતે વળી વેશ્યા, વેશ્યાએ વળી પાછું રાજા. યામ ચિંતયામિ સતતમ મયસા વિરક્તા સાપ્યન્યમિચ્છતિ જનમ સ જનોન્ય સક્તઃ અસ્મત્ કૃતે પરિશુષ્યતિ કાચિદન્યા ધિક તામ ચ તમ ચ મદનમ ચ ઇમામ ચ મામ ચ. એમના મોઢામાંથી શ્લોક સરી પડ્યો. જેના પ્રત્યે હું પ્રીતિ રાખું, જેના પ્રત્યે મને પ્રેમ છે, મયસા વિરક્તા, એ મારા પ્રત્યે એને કોઈ પ્રેમ નથી, એને વૈરાગ્ય છે, એને વિરક્તિ છે, એને મારી સાથે કાંઈ લાગતું ઓળખતું. અને પેલો સાપ્યન્યમિચ્છતિ જનમ, એ રાણી પણ બીજા કોઈક માણસને ઈચ્છે છે. સજનોન્ય સક્ત, એ માણસ વળી બીજા કોઈકમાં આસક્ત છે. અને મારા માટે હું જેના માટે સુકાઉં છું એ નહીં, વળી ત્રીજી જ વ્યક્તિ મારા માટે સુકાય છે. પેલી વેશ્યાને એમ થયું કે હું ખાઈને શું કરીશ, મારું જીવન તો વ્યર્થ છે. રાજા અમરફળ ખાશે તો અમર થશે, તો વળી ઉપકાર કરશે. મારા માટે વળી કોક સુકાય છે. ધિક્તામ ચ તમ ચ મદનમ ચ ઇમામ ચ મામ ચ. એ રાણી ને ધિક્કાર, એ પેલા મહાવત ને ધિક્કાર. પેલો કામદેવ જેને આ બધું સર્કલ ગોઠવ્યું છે અને વિડંબના ઊભી કરી છે, એને ધિક્કાર અને મને પણ ધિક્કાર. કેટલી વાર લાગી?
એક અનુભવ થયો ને સઘળાય રાજપાટ એક ક્ષણમાં. સત્યનો બોધ જાગે અને છૂટે નહીં તો સમજવું ને કે હજી સત્યનો બોધ નથી. આપણે જાણ્યું છે, સમજ્યા નથી. ફરી વાર કહું છું, જાણ્યું છે પણ સમજાય ને. શરદ કુમારને સત્ય શરીરનું એક સત્ય સમજાયું, 6 ખંડની રિદ્ધિ છૂટી ગઈ. પેલા પ્રત્યેક બુદ્ધની વાર્તા આવે, આપણે નમી રાજર્ષ કેટલું પીડા એટલી બધી છે, બધી જ રાણીઓ બાવના ચંદન ઘસે છે. એ કંગનનો અવાજ પણ સહન નથી થતો. કેમ આટલો અવાજ આવે? થોડી વાર થઈને અવાજ બંધ થઈ ગયો. વળી નવો પ્રશ્ન, હવે ચંદન નથી ઘસતા તો કે ના ઘસે છે સાહેબ. તો પેલો તો અવાજ આવતો તો હવે કેમ નથી આવતો? માંદો માણસ છે ને, બંને બાજુ તકલીફ હોય. એને સારી રીતે બોલો તોય તકલીફ પડે અને અકળાઈ જાવ તોય તકલીફ. એનું નામ માંદો. એટલે ક્યારેક શરીરથી પણ માંદો હોય ને ક્યારેક તો કેમ હવે અવાજ નથી આવતો? પેલા 2 કંગન હતા ને એટલે અવાજ કરતા હતા, હવે એક એક કઢાવી નાખ્યું છે. સૌભાગ્યના ચિહ્ન તરીકે એક રેવા દીધું છે ને માટે નથી આવતું. એમ બસ આ એક વાક્ય, એક જ વાક્ય કે એક હોય ત્યાં શાંતિ હોય. તમને એવું લાગે છે ને હવે એક હોય ત્યાં શાંતિ હોય? બસ આટલા વાક્યો ઉપર તો ઊંડા ઉતરી ગયા. આ શરીર છે ને હું છું માટે તકલીફ, આ આત્મા છે ને કર્મ છે માટે જ્યાં દ્વંદ્વ છે ત્યાં તકલીફ છે. છૂટી ગયું. ચારિત્ર પદની આરાધનાનો દિવસ. શું પ્રાર્થના કરશો? આપણી સમજણ સમ્યક બને અને અંદરથી સંસારનો લગાવ, સંસાર છૂટે ના છે. કદાચ દ્રવ્યથી આજે સંયોગ ન હોય, સંયોગ તો ઉભાય કરીશું. પ્રાર્થના કરી કરીને, ભાવના કરી કરીને, અંતરાય તોડી તોડીને સંયોગ ઉભા કરશું, પણ કદાચ ઉભા ન થાય તો પણ અંદરનો લગાવ સંસારનો ન હોય, બસ આ જ માર્ગનો હોય. નિરંતર એના મનમાં એક જ હોય, ક્યારે સસને હી પ્યારા રે સંયમ કબહી. પ્રાર્થના કરજો. ઓમ રીમ નમો ચારિત્રસ્યની માળા ગણો ને ત્યારે એ જ કરજો કે આસક્તિના બંધન, ચારિત્ર મળે મળે એમ કરવાથી કાંઈ નહીં થાય. આસક્તિ તોડવાની છે, પાયો છે. અને આસક્તિના બંધન તૂટે જેના લીધે હું બંધાયેલો. કોઈ આપણને રોકી નથી રાખ્યા. મારી આસક્તિએ મને રોકી રાખ્યા છે, મારા ઊભા કરેલા બંધનોએ મને રોકી રાખ્યા છે. એ બંધનોને મારે તોડવાના છે અને એની પ્રાર્થના સાથે આરાધના કરી. અને કાલે છેલ્લો દિવસ તપપદનો, આવતીકાલે ચૈત્રી પૂનમ છે. બહેનોને ચૈત્રી પૂનમના દેવવંદન કરવાના હોય છે, એટલે વ્યાખ્યાનનો ટાઈમ આપણે ફેરવવો પડશે. કાલે શું રાખવું છે બોલો? મને તો કોઈ પ્રશ્ન જ નથી. 7:30 થી 8, 7 થી 8